મેલબોર્ન ઓસ્ટ્રેલિયાથી હું છું આપનો મિત્ર જગદીશ ત્રિવેદી. સ્વામી સચ્ચિદાનંદજીના એક પ્રવચનમાં મેં સાંભળ્યું કે થોડા વર્ષ પહેલા પેટલાદની અંદર કોઈ ચોરે એક જ રાતમાં સોનીની 3 દુકાનો તોડી. પણ આશ્ચર્ય એ હતું કે 2 દુકાનમાંથી બધું જ લઈ ગયો, પણ એક દુકાનમાંથી કાંઈ જ ન લીધું. અઠવાડિયા પછી જ્યારે પકડાઈ ગયો, પોલીસે પૂછ્યું તો ચોરનો જવાબ હતો કે જે દુકાનમાંથી મેં કંઈ જ ન ચોર્યું એ દુકાનની અંદર દાખલ થયો ને તો ભીંત ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનો ફોટો હતો. અને જ્યારે મારી પાસે એક ટંકનું અનાજ ન હોય ને ત્યારે હું સ્વામીજીના દંતાલીના આશ્રમમાં આવેલા અન્ન ક્ષેત્રમાં હું જમવા જતો રહેતો. મને એ મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે જે માણસનું ખાધું હોય ને એનું ખોદાય નહીં. જેણે મારી પાસે જ્યારે એક ટંકનું અનાજ ન હોય ત્યારે મારા પેટનો ખાડો પૂર્યો હોય ને એનો ફોટો જે દુકાનમાં હોય ને એ દુકાન લૂંટાય નહીં. એટલે હું ત્યાં દીવો કરી અને બીજી દુકાન લૂંટવા જતો રહ્યો. આટલી પ્રામાણિકતા જો આપણા સરકારી અધિકારીઓમાં અને આપણા નેતાઓમાં આવી જાય ને તો આ દેશ 2047 પહેલા મહાસત્તા બની જાય, વિશ્વગુરુ બની જાય. પણ જરૂર છે પ્રામાણિકતાની. થેન્ક યુ વેરી મચ.